બે જાનવરો એટલા બધા લડાયા છે, આ ગાડીઓનું આટલું બધું નુકસાન થાય છે, છોકરાઓ ઉપરથી નીચે રમવા નથી ઉતરતા, એટલો બધો ડર ભરાયેલો છે સોસાયટીમાં કે ઉપરથી નીચે ઉતરવા તૈયાર જ નથી છોકરાઓ. કઈ સામે કઈ લેવા જવા આવવા માટે ઉપરથી છોકરાઓ શાકભાજી લેવા ઉતરતા નથી કે પપ્પા કૂતરા કહી રહ્યા, ઢોરો કહી રહ્યા, આ કે અમે નહીં ઉતરીએ. ઉપર ને ઉપર જ રહે છે છોકરાઓ, કોઈ નીચે આવવા તૈયાર નથી મારા છોકરાઓ. તમારી શું માંગ છે કે આ બધું બંધ થવું જોઈએ, આ ઢોર ડાકરોને પિંજરામાં પૂરો અને આ રસ્તામાં રખડતા ઢોરોને બંધ કરવાનો. कल आए थे 2 सांड उधर से आए और बहुत जोर के लड़ाए, गाड़ी का नुकसान हो गया, टंकी का नुकसान हो गया, उसके जिम्मेदार कौन है? और हमारे बच्चे यहाँ खेलते हैं और सांडों ने अधिकतर लड़ाते, उसका जिम्मेदार कौन है? जिसके लिए हमको बोलना पड़ेगा. કયા વિસ્તારમાં લડાયા? रामनगर गोदी रोड સોસાયટી માં. અને આને લઈને હવે તમે શું કહેવા માંગશો? हम क्या करें? કઈ નુકસાન થાય તો એનો જિમ્મેદાર કોણ है? हमारे बच्चे यहाँ खेलते, कल को आके लड़ाए वो मार मुरा दे, उसका जिम्मेदार कौन है? और यहाँ पे रोड पे लोग निकलते हैं, उनको भी तकलीफ होती है. सभी को तकलीफ होती है उन लोगों की वजह से. 2 તારીખના રોજે અહીંયા 2 આખલાઓ લડાયા હતા ગોદી રોડ રામનગર સોસાયટીમાં. ત્યારે અહીંયા ગાડીઓને પણ નુકસાન થયું છે અને અમારી અહીંયા ઘરની ટાંકી પણ તોડીને ગયા છે. હવે આનું હકદાર કોણ થશે? હું નગરપાલિકાને વિનંતી કરું છું, આ સ્ટેશન રોડ પર જે ઘટના થઈ હતી એના જેમ અહીંયા બીજી ઘટના થાય એવું ના થવું જોઈએ અને તમે આનું હકદાર બનો અને આખલાઓનું થોડુંક ધ્યાન રાખો. હવે તમારી શું માંગ છે આને લઈને? બાળકો જે છે એમને ગલીમાં રમે છે અને બીજું થાય એવું ના થવું જોઈએ અને આખલાઓનું થોડુંક ધ્યાન